તો આ સાથે સમાચારની શરૂઆત કરીશું। દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું રાજકોટના હીરાસર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક આગ લાગતા ફ્લાઇટનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। આ દરમિયાન ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જો કે ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયું। મુસાફરોને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા એરપોર્ટ ઓથોરિટી અને રાજકોટ વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। તકેદારીના ભાગરૂપે બોમ્બ અને ડોગ સ્ક્વોડ એરપોર્ટ પહોંચી ગઈ હતી અને ફ્લાઇટમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઈથી મુંબઈ આવતી ઇન્ડિગોની ફ્લાઇટ દુબઈથી સહી સલામત ઉપડી હતી, પરંતુ રસ્તામાં ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક શરૂ થતા આ ફ્લાઇટને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। તો દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ। રાજકોટના હીરાસર એરપોર્ટ પર કરાયું લેન્ડિંગ। ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં આગ લાગતા કરાયું લેન્ડિંગ। તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ એરપોર્ટ પર તૈનાત। બોમ્બ અને ડોગ સ્ક્વોડ પર પહોંચી એરપોર્ટ પર। તો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। રાજકોટના હીરાસર એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ। ફ્લાઇટમાં આગ લાગતા કરાયું લેન્ડિંગ। ફાયર વિભાગની ટીમ પહોંચી એરપોર્ટ પર। ક્રૂ મેમ્બર સહિત તમામ મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો। તો આ સાથે અમારા સંવાદદાતા ધનંજય સોનેચા ફોન લાઈન પર જોડાયા છે। જી ધનંજય, સૌથી પહેલા હાલ શું અપડેટ છે અને હાલ શું સ્થિતિ છે? જીએસવી જે રીતે વાત કરીએ તો દુબઈથી આવતી 11:20 છે તે દુબઈથી ફ્લાઇટ છે તે ઇન્ડિગોની ફ્લાઇટ છે તે ઉપડી હતી, તે મુંબઈ તરફ છે તે જઈ રહી હતી, પરંતુ કહેવાય કે પાયલોટને છે તે કેમેરામાં કાર્ગો ડિપાર્ટમેન્ટમાં મતલબ કે જે માલ સામાન છે તે લગેજ રાખવામાં આવતો હોય છે ત્યાં કેમેરામાં છે તે સ્મોક છે તે દેખાણો હતો। ત્યારબાદ તરત જ છે તે એટીસી સાથે છે તે સંપર્ક કર્યો હતો ને એટીસીએ કહેવાય કે જે ભાગરૂપે છે તે સુરક્ષાના ભાગરૂપે છે તે તાત્કાલિક ધોરણે કહેવાય કે તે લોકોને એટીસી માટે જે ઇમરજન્સી લેન્ડિંગની છે તે માટે જે કહેવાય કે તેને ઇમરજન્સી લેન્ડિંગ માટે છે તે મંજૂરી છે તે આપી દેવામાં આવી હતી ને હાલ અત્યારે કહેવાય કે કલેક્ટર સહિતનો લોકો તંત્ર તેમજ ખાસ કરીને પોલીસ તંત્ર પણ છે તે સતર્કમાં આવ્યું છે અને તેમજ 2 ફાયર વિભાગની ટીમ અને 2 એમ્બ્યુલન્સ છે તે સ્ટેન્ડ બાયમાં રાખી છે। તેમજ 194 મુસાફરોની છે તે સહી સલામત છે ને હાલ અત્યારે તેમને લઈને કહેવાય કે 7 વાગ્યા આસપાસ છે તે ઇન્ડિગોની એક બીજી ફ્લાઇટ છે તે મુંબઈથી આવશે ને ત્યારબાદ છે તે તમામ 194 મુસાફરોને છે ત્યારથી તરત મુંબઈ છે તરફ જવા માટે છે તે ફ્લાઇટની છે આયોજન કરવામાં આવ્યું છે। તેમજ ખાસ કરીને કલેક્ટર ડીસીપી સહિતના કાફલો છે તે ઘટના સ્થળે છે તે પહોંચી ગયો છે। જી ધનંજય, એરપોર્ટ ઓથોરિટી અથવા ઇન્ડિગો તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું છે? હજી સુધી એરપોર્ટ ઓથોરિટી તરફથી છે તે નિવેદન છે તે આપવામાં નથી આવ્યું, પરંતુ ટૂંક સમયમાં નિવેદન આપે જેવું હાલ અત્યારે લાગી રહ્યું છે। તેમજ ખાસ કરીને કલેક્ટર દ્વારા પણ છે તે નિવેદન આપવામાં આવ્યું છે। કલેક્ટરે પણ કહ્યું છે કે હાલ અત્યારે તમામ મુસાફરીઓ છે તે સુરક્ષિત છે અને તેમને સાથે રિફ્રેશમેન્ટને અનેક સુવિધાઓ છે તે અત્યારે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ને ખાસ કરીને વાત કરીએ તો કલેક્ટરે પણ કહ્યું છે કે 7 વાગે છે તે ઇન્ડિગોની બીજી ફ્લાઇટ છે તે આવશે અને બધા મુસાફરોને છે તે મુંબઈ માટેની છે તે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે ને હાલ હજી કહેવાય કે ફ્લાઇટનું છે તે નિરીક્ષણ છે તે સમગ્રપણે ચાલુ છે ને હાલ અત્યારે શું સામે છે તે હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ થોડીક વારમાં સત્તાવાર રીતે જાહેરાત કરે તેવું હાલ લાગી રહ્યું છે। પરંતુ પાયલોટને છે ત્યારે જે કાર્ગોમાંથી છે તે સ્મોક દેખાણો હતો ત્યારે તાત્કાલિક ધોરણે છે તે તેમના દ્વારા છે તે એટીસીને જાણ કરવામાં આવી હતી ને એટીસીએ છે તે ઇમરજન્સી લેન્ડિંગ માટેની છે તે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। હાલ અત્યારે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરો છે તે સહી સલામત છે। જી ધનંજય, બોમ્બ સ્ક્વોડ કે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસમાં અત્યાર સુધી કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે? તકેદારીના ભાગરૂપે છે તે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને છે તે બોલાવવામાં આવી હતી, પરંતુ કહેવાય કે આજે માત્ર કહેવાય કે કાર્ગોમાં છે તે સ્મોકના હિસાબે છે તે સમગ્ર વસ્તુ છે તે સામે આવી। જી ધનંજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। રાજકોટના હીરાસર એરપોર્ટ પર કરાયું લેન્ડિંગ।
બોમ્બ અને ડોગ સ્ક્વોડ પણ પહોંચી એરપોર્ટ પર. ફ્લાઇટમાં આગ લાગતા કરાયું લેન્ડિંગ. ફાયર વિભાગની ટીમ પણ પહોંચી એરપોર્ટ. દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.